કપડાં કેવા મસ્ત છે. બહુ આટા માર્યા તડકો લાગી ગયો. હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ. ત્યારે વાગી ગયા છે 11 અને આજે તો છે રવિવાર, તો જયશ્રીને રજા છે, ઘરે છે. જો એ નાવા ગયા છે, જ્યાં જ્યાં અમારા ધાબે બાથમાં નાય છે ને હું નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું. 8:30 વાગે જાગી, કપડાં ધોયા, નાઈ ફ્રી થઈશું. કામનું મશીન થોડું ઘણું છે, પણ અત્યારે હવે નાસ્તો બનાવવાનો છે બપોરનો અને સવારનો ભેગું. આજ તો એવું કંઈક થઈ જવાનું છે. 11 તો વાગી ગયા છે, નાસ્તો તૈયાર કરી તો 11:30 થઈ જાય, તો 12 વાગે તો પછી બપોરનું બે ભેગું. હારવાલો હું નાસ્તો બનાવી નાખું. મમ્મી છે ને ચાય બનાવે છે, મારા પપ્પા તૈયાર થઈ ગયા છે અને પાણી પીવે છે. હું તૈયાર થઈ ગયો છું. હા જ્યાં જાઓ જ્યાં સાટું ભાખરી બને છે અને દસ શેઠમાં તૈયાર થઈ ગયા. હા ઉઠીને સીધું ફ્રીજનું પાણી લીધું. હા તો જમીન વાસણ કચરા પોતું બધું કામ પૂરું કર્યું અને 1:30 વાગી ગયો. તો થોડી વાર હું બેહવા વહી હતી મારા મામાના ઘરે. અને જીયાંશભાઈ અત્યારે જો પાછા કપડાં ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છે. જીયાંશભાઈ દેખો સામને, સમજો ઠીક છે ને? જાય છે. ક્યાં જવાનું છે જીયાંશ? હે લગ્ન નથી જવાનું? હાલો હવે મારે જવાનું છે જંગલમાં. ક્યાં જવું? જંગલમાં. જંગલમાં નથી જવું, અમારે જવાનું છે કપડાં ખરીદી કરવા. તો મેડો બોલો, એવું નથી ફ્રેન્ડ છે ને, પછી અમે તહેવાર લાટ બધા આવવાના છે, તો અમારે પછી કામ મશીનનું એક ધારું ચાલુ હોય તો કાંઈ જઈ હોય, એટલા માટે જાય છે. તો ગમશે તો લેશું. એટલે ત્યાં પ્રાણી સંગ્રહાલય જાઉં, ત્યાં જવાનું હોય રોજ રોજ ન જવાનું. જો જીયાંશભાઈ તૈયાર થઈને વે ગયા છે ને હું મસ્ત તૈયાર થઈ ગઈ છું. હવે અમે જઈએ છીએ. હાલો કન્ટિન્યુ રહેજો, આવશે મજા. કપડા લેવા પૈસા લીધા કે જીયાંશ? હે સો નથી લીધા એને. હાલો હવે અમે જઈએ છીએ. બપોરનો તડકો પકડ્યો, અત્યારે વાગી ગયા છે 2:30. મોલ છે એમાં ઓફર છે તો કપડા લેવા આવ્યા છે. જો અમારા બે તો ગયા. કેવો મસ્ત છે, મસ્ત છે. આમ જો કપડું કેટલું મસ્ત છે. હાલો જ્યાં જવાના નકરા કપડા દેખાય. જો હા છે અમારા જો કાજલ ભાભી. રેખા ભાભી કહેતા હતા કાજલને કેમ વિડીયોમાં નથી લેતા. કપડા તો ન મેળા, પણ મેં ટી-શર્ટ જો મસ્ત ગોતલી. જીએસ સારું છે ક્યાં? જીએસ ત્યાં પાડે છે. બહુ આટા માર્યા તડકો લાગી ગયો. શેરડીની વસ્તુ આવી ગયા છે. હા જીએસભાઈ બહુ ભાવે ને એટલા માટે. ત્યાં ક્યાં અમને કહું કામ પેથી સીધા મોટા વરસના પોગા દીધા. બોલો તો આવે કંઈક બિલ્ડિંગ છે, મને ખુદને નથી ખબર કે આ જગ્યા કઈ છે. કપડાં લેવા રીલ જોઈ હતી મેં, તો રીલ જોઈને અમે આવ્યા. બોલો કપડાં કેવા મસ્ત છે. કપડા લેવા આવી ને નાઇટ ડ્રેસ ફ્રેન્ડ જો હું છે ને કપડાં લઈને લઈ આવી છું. કપડાં તો લાટ બધા લઈ લીધા છે. ત્રણ જોડી ટોપ. બોલો પણ હવે છે ને દેખાડી દો. ચલો દેખાડું. નાઇટ ડ્રેસ છે, 2 તો નાઇટ ડ્રેસ છે. ચાલો બતાવી દો તમને. જો આ નાઇટ ડ્રેસ છે, મસ્ત છે.
પછી બીજો નાઇટ ડ્રેસ હા પછી એક આ બ્લેક પેન્ટ અને એક છે ટોપ એક આ છે ટી શર્ટ મસ્ત ટી શર્ટ છે આ જીએસભાઈ તમે શું કહેશો અમારા કપડા વિશે જો એક આ મસ્ત મસ્ત ટી શર્ટ ટોપ ને નાઇટ ડ્રેસ ને એવું લઈ લીધું છે જીએસભાઈ માટે કપડા અમે ગયા હતા મોલમાં જોવા પણ કાંઈ ન મજા આવ્યા ન ગઈમાં શેઠ અમારે મંદિર સાફ કરે છે અને ફોનમાં વાત કરે છે ફોન આવી ગયો છે એના ભાઈ બહેનનો સારું હાલો હવે વાગી ગયા છે 6:30 વાગી કેટલા વાગે ગયા હતા 2:30 વાગ્યાના ગયા હતા બધું કેમ આજનો આખો દિવસ તો કેમ વયો ગયો કોણ ખબર પાણીપુરી ખાવા ગયા પણ જીયાસભાઈ રિહાઈ ગયા ને તો કઈ બ્લોગ નો શૂટ થયો જીયાસ રિહાવાનું બહુ વધી જાય છે ફ્રેન્ડ જો મારે બનાવવાની છે પાણીપુરી તો પૂરી આવી ગઈ છે અને બટેટા બાફવા મૂક્યા છે જો ચણા અને બટેટા હું બાફવા આજે થોડી કેક બનાવવાની છે કેમ કે બીજું જમવાનું કંઈક છે અને અમારા જીયાસભાઈને ખાવી હતી એટલે બનાવ જો આ છે પાણીનો મસાલો જો અને મેં પાણી બનાવી નાખ્યું છે બટેટા બફાઈ ગયા છે તો હવે એનો મસાલો બનાવી નાખ્યો હાલો આવી જાઓ પાણીપુરી ખાવા માટે જીયાસભાઈ જો ક્યારના કહેતા હતા પણ હવે આ ના પાડવા મળે આવું કરે છે અને જો પાણીપુરી બની તૈયાર થઈ ગઈ છે અને મઠ્ઠો અને પૂરી અને કેરી આવું કંઈક જમવામાં છે હાલો અમે જમી લઈએ અને જો હું કહેતી હતી ને કે અમારે જમવાનો મોડો ટાઈમ જ હોય સાચીને આમ જો 10:30 વાગી ગયા ને એટલે કાંઈક થઈ જ જાય હાલો ફ્રેન્ડ જો વાગી ગયા છે 12 અને અમારા જીયાસભાઈ તો આરામ કરવા માંડ્યા છે જો સુઈ ગયો છે જીયાસ અને હવે મને નીંદર આવે માંડી છે હું સુઈ જાઉં હાલો ફ્રેન્ડ્સ મળશું કાલના નવા બ્લોગ સાથે બાય ગુડ નાઇટ નવો વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય